વિશ્વ નૃત્ય દિવસ 2026ની ઉજવણી નિમિત્તે કલામંડપમ દ્વારા જ્યાં પેઢીઓ નૃત્યના લયમાં એક થાય છે, બધાએ નૃત્ય કરવું જ જોઈએ થીમ સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રોઝરી સ્કૂલના ઓડિટોરિયમમાં યોજાયો હતો. ડોક્ટર મીના બારોટ ડોડેજાના માર્ગદર્શન હેઠળ શ્રી કલા કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. કલા અને સંસ્કૃતિના સંવર્ધન સાથે નવી પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો આ પ્રયાસ રહ્યો. કાર્યક્રમમાં શાસ્ત્રીય, આધુનિક અને લોકનૃત્ય શૈલીઓનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. 130થી વધુ પ્રતિભાશાળી કલાકારોએ વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ આપી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓ દ્વારા રજૂ કરાયેલ વિશેષ નૃત્યે સૌના દિલ જીતી લીધા અને પેઢીઓને જોડવાના થીમને સાકાર કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પેઢીઓ વચ્ચેના અંતરને નૃત્ય દ્વારા દૂર કરી પરંપરાગત મૂલ્યોની આધુનિક સર્જનાત્મકતા સાથે જોડવાનો હતો. અભિનય અને વિવિધ કથાઓના સર્જનાત્મક સંયોજનથી સમગ્ર કાર્યક્રમને વધુ રોમાંચક અને અભિવ્યક્તિપૂર્ણ બનાવવામાં આવ્યો. કલામંડપમ દ્વારા ઉજવાયેલ વિશ્વ નૃત્ય દિવસ સાંસ્કૃતિક એકતા અને કલાત્મક ઉત્કૃષ્ટતાનું પ્રતીક બની રહ્યું. આજે નૃત્ય દિવસ જે છે એ યુનેસ્કો દ્વારા ડિસાઇડેડ છે, નક્કી કરેલ દિવસ છે, જે આખું દુનિયા આ દિવસને થિયેટર દિવસ તરીકે અને નૃત્ય દિવસ તરીકે એને સેલિબ્રેટ કરે છે. અમે શ્રી કલા કેન્દ્ર દર વર્ષે આ નૃત્ય દિવસની ઉજવણી કરીએ છીએ. આ વખતે જે અમારું છે સ્લોગન કલા મંડપમ નામ આપ્યું છે, કે જેની અંદર અલગ અલગ કલાકારો વન સ્ટેજ વન વર્લ્ડ જેવી ભાવના સાથે પોતાની નૃત્ય દ્વારા અભિવ્યક્તિ કરશે. અને શાસ્ત્રીય નૃત્ય છે, ફોક ડાન્સ છે, ક્રિએટિવ ડાન્સ છે, ગીતા, મારા સ્પેશિયલ બચ્ચાઓ, મારા દિવ્યાંગ બાળકો પણ અમારી સાથે આમાં જોડાશે. દર વખતે અમે બધા સાથે મળીને આ વર્લ્ડ ડાન્સ ડે કરીએ છીએ. આ વર્લ્ડ ડાન્સ ડેની અંદર અંજલિ મેમોરિયલ કમિટી છે, કૌસ્તુભ ઇવેન્ટ છે, દિવ્યાંજલિ છે, કોર કમિટીના અમારા હેડ ટ્રસ્ટી સમાન રવિન્દર કૌર ભારદ્વાજ, કાશ્મીરાબેન ભાઈદાસના, ડૉક્ટર સીમા બેદી, માલા મહેતા, સ્મિતાબેન સાઠે, આવા ઘણા બીજા પણ કલાકારો, ટીચર્સ, બધા અમે મળીને કામ કરી રહ્યા છે. મંજુ મેડમ જે એમના સ્પેશિયલ અમારા બાળકોને લઈને આવ્યા છે. તો કહેવાય ને કે હું બહુ જ ઉત્સાહી છું અને આ નૃત્ય દિવસે બધાને ફરીથી બહુ જ શુભકામના.